ફરાળી વાનગી ખાતા પહેલા સાવધાન રહેજો। રાજકોટમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે। રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 85 કિલો વાસી પેટીસનો જથ્થો મળી આવ્યો છે। 5 કિલો મકાઈનો લોટ મળી આવ્યો છે। જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લેવામાં આવ્યા છે। તમામ વસ્તુનો ઘટના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। જે રીતે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। તહેવારનો માહોલ છે। શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। દરેક લોકો ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે તહેવારોમાં ફરાળી વાનગી ખાતા પહેલા સાવધાન રહેજો। રાજકોટની આ ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે, શું વિગતો? ચોક્કસ જ બંસી, જે રીતના શ્રાવણ માસ છે તે ચાલી રહ્યો છે અને લોકો ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે, પરંતુ ક્યાંક આ ફરાળી વાનગીઓની અંદર પણ ભેળસેળ થતી હોવાની વાત છે તે સામે આવી છે અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ જે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે તે ભક્તિનગર સર્કલ નજીક આવેલી જે જલારામ ફરસાણ નામની જે દુકાન છે કે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમના વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કાલે ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું તમને કીધું છે? સોમવારે કે આ લોકો એમ કીધું કે આ રીતનો લોટ છે, તમારે હવે વાપરવાનો નથી, આ લોટ વાપરવાનો છે। અને જે તમામ પેટી હજી બની હતી તે એ લોકોએ નાશ કરી દીધી, એને જવા દીધી। મકાઈનો લોટ વાપરતા હતા એટલે એમાં શું છે કે અમે આ રીતના પછી સાહેબે અમને એવું કીધું કે તમારે આ લોટ નથી વાપરવો, આ લોટ વાપરવાનો સૂચના આપી, એ રીતનો લોટ વાપરી છે। અને હવે આવું કોઈ દી બનશે નહીં કે જે આ ચેડા કર્યા, જે કાંઈ મારી ભૂલ છે। આ મકાઈનો લોટ વાપરીએ તો લોકોનો શ્રાવણ મહિનો ભાંગી ન જાય, આપને ખબર નહોતી, અથવા તો ઓછા પૈસામાં બને એટલે વેચતા હતા? મને સ્ટાન્ડર્ડ, હું પ્યોર સિંગતેલ વાપરું છું, સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરું છું અને વ્યાજબી ભાવે વેચું છું। આ ભૂલ તમારી છે, સ્વીકારો? હા, સ્વીકારું છું। ચોક્કસ જ વેપારી ખુદ પોતાની ભૂલ છે તે સ્વીકારી રહ્યા છે। જલારામ ફરસાણ નામની આ મોટી દુકાન આવેલી છે અને ત્યાં ફરસાણ આરોગવા જે ફરસાણ માટે થઈને લોકો આવતા હોય છે। ખાસ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં મોટા પ્રમાણમાં ફરસાણનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે અહીં જે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો એ આ જ જગ્યાએ અહીં પેટીસ છે તે બનાવવામાં આવતી હતી ને તેની અંદર ટાર્સને બદલે ક્યાંક મકાઈના લોટ અને સાબુદાણાના જે લોટ હોય છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગની ટીમે જે રીતના ગઈકાલે દરોડા કર્યા હતા અને દરોડા બાદ જે રીતના તેમની જે અખાદ્ય જે વસ્તુઓ હતી તેમનો નાશ છે તે કરવામાં આવ્યો હતો અને વેપારીને નોટિસ છે તે આપવામાં આવી છે કે હવે આ પ્રકારે જો લોકોના આસ્થા સાથે ચેડા કરવામાં આવશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને સાથે સાથે જે મકાઈનો જે લોટ ઉપયોગ થતો હતો તે પણ નાશ છે તે કરવામાં આવ્યો છે અને હવેથી જે ફરાળી ટાસ્ક આવે છે તેનો ઉપયોગ કરવાની સૂચનાઓ છે તે વેપારીને આપવામાં આવી છે। જી બનશે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજકોટની આ ઘટના સામે આવી છે જ્યાં ફરાળી વાનગીઓમાં મકાઈનો લોટ વાપરવામાં આવ્યો હતો।